હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં. આજે આપણે જોવાનું છે ધોરણ 9નું વિષય ગણિતનું હેરોનના સૂત્રમાં લાસ્ટ બે એક્ઝામ્પલ, પાંચમો અને છઠ્ઠો. તો ચાલો સ્ટાર્ટ કરીએ પાંચમા એક્ઝામ્પલથી. ત્રિકોણની બાજુઓ 12:17:25 પ્રમાણમાં હોય અને તેની પરિમિતિ 540 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. હવે આના જેવો જ એક એક્ઝામ્પલ મેં આગળના વિડીયો લેક્ચરમાં પણ ઉદાહરણમાં લીધેલું છે, ઉદાહરણ 3. તો એના જેવો જ છે, બરાબર. તો આમાં જોઈએ તો જ્યારે જેમ આપેલા હોય ત્યારે આપણે શું કરવાનું, આ બાજુનું માપ છે 12:17:25 એની પાછળ એક્સ લગાવી દેવાનો, બરાબર. તો ચાલો આપણે એક રફ આકૃતિ દોરી લઈએ. ચાલો તો હવે આપણે એક રફ આકૃતિ દોરી લઈએ. A, B અને C. હવે જ્યારે કીધું તું શું કીધું તું, જેમ હોય ત્યારે એક્સ લગાવી દેવાના. તો 12x, 17x અને 25x, અને અહીંયા પરિમિતિ આપી દીધેલી છે 540. ચાલો હવે પરિમિતિ ઉપરથી આપણે ત્રણેય બાજુનું માપ સૌપ્રથમ શોધી લઈએ. તો શું લખવાનું, પરિમિતિ બરાબર કેટલી આપેલી છે 540 સેમી. તો પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો. તો એવું લખી શકાય કે A + B + C બરાબર 540 થાય. એમાં A એટલે કે 12x, B એટલે કે 17x અને C એટલે કે 25x બરાબર 540. હવે ત્રણેયનો શું કરી નાખવાનો, આપણે સરવાળો કરી નાખવાનો, બરાબર. તો ત્રણેયનો સરવાળો આપણે રફમાં કરી નાખશું એટલે કેટલા આવશે, 54x સરવાળો આવશે બરાબર 540. x શોધવાના છે તો તેની પાસે જે પણ હોય બરાબરની આ બાજુ લઈ જવાનું. હવે ગુણાકારમાં છે તો આ બાજુ આવે તો ભાગાકારમાં. 54 એકા 54 ને પાછળ આ 0 એટલે x બરાબર કેટલા વધે, 10 વધે, બરોબર. હવે અહીંયા એક્સની કિંમત છે ને 12x છે, બરોબર. તો એક્સની કિંમત અહીંયા x બરાબર 10 મૂકી દેવાનો એટલે આપણને ત્રણેય બાજુ મળી જશે. ચાલો તો A બરાબર કેટલા હતા, 12x, B બરાબર હતા 17x અને C બરાબર હતા 25x. એમાં 12 ના 12 x એટલે કિંમત મળી મૂકી દો એટલે થાય 12 × 10 એટલે 120, અથવા 12 એકા 12 ને 0 ના 0, 17 ના 17 ને x બરાબર 10, 17 એકા 17 ને પાછળ 0, બરાબર. સેમી છે તો પાછળ સેમી લખી નાખવાના. 25 ના 25 x એટલે કે 10, 25 એકા 25 પાછળ આ 0 અને સેમી. તો જોયું ને, ત્રણેય બાજુ મળી ગઈ. હવે ત્રણેય બાજુ મળી ગઈ તો હવે શું શોધવાનું, અર્ધ પરિમિતિ. અર્ધ પરિમિતિ S એટલે કે પરિમિતિ એના ભાગ્યા 2. તો પરિમિતિ કેટલી છે 540 એના ભાગ્યા 2. હવે 27 દુ શું થાય, 54 થાય. તો 27 ના 27 પાછળ આ 0 એટલા સેમી, 270 સેમીની પરિમિતિ, અર્ધ પરિમિતિ આપણને મળી ગઈ. હવે શું શોધવાનું આપણે, ત્રિકોણનું ક્ષેત્રફળ, કારણ કે આપણને ત્રણેય બાજુ પણ મળી ગઈ અને અર્ધ પરિમિતિ પણ મળી ગઈ. ચાલો હવે આપણે જોઈએ ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર S, S માઇનસ A, S માઇનસ B અને S માઇનસ C. S એટલે આપણે કેટલા મળ્યા, 270. એસની જગ્યાએ શું મૂકવાનું, 270 માઇનસ A એટલે શું આવશે, 120. S એટલે 270 માઇનસ B એટલે કે 170 અને S એટલે 270 માઇનસ C એટલે કે 250. ચાલો હવે સૌપ્રથમ શું કરશું, આ ત્રણેય કૌંસને છૂટા કરીને તેની બાદબાકી કરી નાખશું. 270 ના 270, 270 માંથી 120 જાય એટલે કેટલા વધશે, 150. 270 માંથી 170 જાય તો 100 વધે અને 270 માંથી 250 જાય એટલે કેટલા વધશે, 20 વધશે. 270. હવે શું કરશું, જુઓ, હવે એવા ભાગ પાડવાના કે બે બેની જોડી થાય, બરોબર. તો અહીંયા જો હું 27 × 10 કરું તો 270 આવે. તો 27 × 10 કરી નાખી, બરોબર. અહીંયા 150 છે, બરોબર. તો શું કરશું 150નું, હવે 150નું શું કરવાનું, 15 છે તો 5 તરી 15 કરી નાખી, બરોબર. અને અહીંયા એક શૂન્ય વધ્યો એટલે કે 10 કહેવાય. 100 એટલે કે 10 દાન 100
અને 20 એટલે શું કરશું આપણે 10 દુ 20 કરી નાખશું. હજુ અહીં જુઓ 27 છે અને અહીંયા 3 આવેલા, બરાબર. તો 3ની જોડી નથી, તો 27 શું કરશું આપણે એના ભાગ પાડી નાખશું. 3 તરી 9 ને 9 તરી 27 થઈ ગયા. 3 તરી 9, 9 તરી 27. 10ના શું કરશું આપણે 5 દુ 10 કરી નાખશું, બરાબર. કારણ કે અહીંયા 4 ઓલરેડી 10 બે બેની જોડીમાં છે, અહીંયા એકલા વધ્યા એટલે આપણે 5 દુ 10 કરી નાખીએ. હવે 5ના 5, આ 3ના 3, અહીંયા પાછળના એમનેમ આપણે મૂકી દઈએ. ચાલો હવે બે બેની જોડી થાય અને આપણે વર્ગમૂળની બહાર કાઢી નાખી. 3 3 3ની જોડીમાંથી 3, આ એક 3 ને આ બીજા 3, એમાંથી ને 3, એક 5 અને આ બીજા 5, એ જોડીમાંથી પણ 5 નીકળે. આ 2 અને આ છેલ્લે છે તે 2, એટલે 2 નીકળે. 10 10ની જોડીમાંથી 10 ને આ 10ની જોડીમાંથી 10, બરાબર. બધા જ બાર નીકળી ગયા. તો હવે શું કરી નાખવાનો, આનો આપણે ગુણાકાર કરી નાખવાનો. 10 દાન 100, બરાબર. 5 તરી 15, 15 દુ 30, 30 તરીને 90, 9 એકા 90 ગુણ્યા 100 એટલે 9 એકા 9 ને પાછળ આ 3 શૂન્ય. પાછળ શું લખવાનું, સેમીનો વર્ગ. વર્ગ એટલા માટે કારણ કે ક્ષેત્રફળ હોય ત્યારે પાછળ શું આવે, અહીંયા વર્ગ આવે. ચાલો હવે આપણે જોઈએ છઠ્ઠું એક્ઝામ્પલ. સમદ્વિબાજુ ત્રિકોણની પરિમિતિ 30 સેમી છે. હવે અહીંયા કહી દઉં કે સમદ્વિબાજુ એટલે કે ત્રિકોણની બે બાજુના માપ સરખા હોય, બરાબર. અને સમાન બાજુઓ પૈકી પ્રત્યેકની લંબાઈ 12 સેમી છે. એટલે કે બે બાજુનું માપ કેટલું હશે, 12 હશે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો, બરાબર. અહીંયા શું આવે, શોધો. ચાલો હવે શું કરશું, આપણે એક રફ આકૃતિ દોરી લઈએ એટલે આપણને દાખલો ગણવાની મજા આવે, બરાબર. ચાલો A, B અને C સમદ્વિબાજુ એટલે કે બે બાજુના માપ સરખા હોય, બરાબર. અહીંયા 12 સેમી આપ્યું તો બે બાજુના માપ કેટલા હશે, 12 12 સેમી હશે અને ત્રીજી બાજુનું માપ આપણે શોધવાનું હશે. પરિમિતિ કેટલી આપી છે, 30 આપી છે, તો આપણે લખી લઈએ. હવે શું કરવાનું, ત્રણેય બાજુનું માપ શોધવા માટે પરિમિતિનો ઉપયોગ કરવાનો. તો હવે શું કરશું, પરિમિતિ બરાબર કેટલી આપી છે, 30 સેમી. પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો. A પ્લસ B પ્લસ C બરાબર 30. અહીંયા એવું કીધું નથી કે A અને B નું માપ જ 12 લેવાનું, બરાબર. તો કોઈ પણ તમે લઈ શકો. ચાલો B નું માપ એટલે કે કોઈ પણ એક બાજુ એટલે B લઈ લીધી આપણે. 12 અને 12 કેટલા થશે, અહીંયા 24, 30ના 30. એક બાજુ શોધવાની છે એટલે કે આ બાજુ રાખવાની. 24 અહીંયા સરવાળામાં છે, આ બાજુ આવે તો બાદબાકીમાં. તો આપણને બાજુ મળી ગઈ, 30માંથી 24 જાય એટલે કેટલી મળે, 6 સેમી. તો આ ત્રીજી બાજુ કેટલાની હશે, 6ની હશે. હવે આપણે લખી લઈ કે પરિમિતિ કેટલી છે, 30ની. A બાજુ 12ની, B બાજુ 6ની અને C બાજુ 12ની, બરાબર. હવે શું શોધશું આપણે, અર્ધ પરિમિતિ S એટલે કે પરિમિતિના છેદમાં 2. તો પરિમિતિ 30 છે એના છેદમાં 2 એટલે કે 15 દુ 30. તો 15 સેમી અર્ધ પરિમિતિ મળે. હવે ત્રણેય બાજુ પણ છે, અર્ધ પરિમિતિ પણ છે, તો હવે ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જાય. ચાલો હવે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ એટલે શું આવશે, S માઇનસ A, S માઇનસ B અને S માઇનસ C. જ્યાં S એટલે કે કેટલા લેવાના છે આપણે, 15. 15 માઇનસ A એટલે કે કેટલા લઈશું, 12. 15 માઇનસ B એટલે કે 6 અને 15 માઇનસ C એટલે કે 12. 15ના 15. હવે આ ત્રણેય કૌંસની બાદબાકી કરી નાખવાની. 15માંથી 12 જાય તો કેટલા વધે, 3. 15માંથી કેટલા જાય, 6 જાય એટલે વધે 9 અને 15માંથી 12 જાય એટલે વધે 3. હવે જુઓ 9નું વર્ગમૂળ 3 એ બહાર નીકળી જાય. અહીંયા 3 3ની જોડી એ પણ ક્યાં નીકળી જાય, બહાર નીકળી જાય. તો વર્ગમૂળમાં વધે
15. ચાલો 3 3ની જોડીમાંથી 3 નીકળે અને 9નું વર્ગમૂળ થાય 3. 3 તરી 9 ને વર્ગમૂળમાં 15 સેમીનો વર્ગ આટલું ક્ષેત્રફળ આવે. તો આની સાથે આપણું ચેપ્ટર હેરોનનું સૂત્ર કમ્પ્લીટ થાય છે. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ.